વાવની પેટા ચૂંટણી એક તરફ વટ અને વર્ચસ્વની આ લડાઈ ચાલી રહી છે। આ લડાઈમાં અત્યાર સુધી એવું દેખાઈ રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ મેદાને છે। ભારતીય જનતા પાર્ટીના 4 થી વધારે મંત્રીઓ પણ એક સાથે સ્ટેજ ઉપર જોવા મળ્યા। પરંતુ હવે આ તમામની વચ્ચે કોંગ્રેસની પણ આખી ફોજ મેદાને ઉતરી ગઈ છે। ગુજરાતની અંદર ભલે એક બેઠક ઉપર આ પેટા ચૂંટણી છે, પરંતુ આ પેટા ચૂંટણીમાં માહોલ એવો બની ગયો છે કે આ પેટા ચૂંટણી જે બેઠક વાવ છે તે જે કોઈ પણ રાજકીય પાર્ટી જીતે એના માટે એક જશ્નનો માહોલ પણ બનવા જઈ રહ્યો છે। અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની ફોજની અંદર એક બાદ એક નેતાઓ આવી રહ્યા હતા, એ જ રીતે હવે જ્યારે પ્રચારના છેલ્લા દિવસો છે એમાં કોંગ્રેસના એક બાદ એક નેતાઓ આવી રહ્યા છે। કોંગ્રેસની અંદરથી દલિત સમાજના મત કવર કરવા માટે જિગ્નેશ મેવાણી કે જેમના પગની અંદર ફ્રેક્ચર થયું હતું તેમ છતાંય તેઓ ત્યાં પહોંચ્યા હતા અને ત્યાં મોટી જનમેદની ત્યાં ઉપસ્થિત હતી અને દલિત સમાજના અનેક ગામથી લોકો ત્યાં આવ્યા હતા અને જિગ્નેશ મેવાણીને સાંભળ્યા હતા। બનાસકાંઠાની વાવ બેઠક ઉપર દલિત સમાજ અને મુસ્લિમ સમાજની જો વાત કરીએ તો લગભગ 50,000ની આસપાસ મતદારો છે અને આ તમામ મતદારોને રીઝવવા માટે જિગ્નેશ મેવાણીની સાથે સાથે હવે બનાસકાંઠામાં ઇમરાન ખેડાવાલાની એન્ટ્રી થાય છે। આમ તો કોંગ્રેસ અત્યાર સુધી એવું કહેતી હતી કે અમદાવાદથી આવેલા એક નેતા એ પ્રચાર કરી રહ્યા છે, એમને મંત્રી બનવું છે। જ્યારે ઇમરાન ખેડાવાલાએ પણ પોતાના ભાષણની શરૂઆત કરી ત્યારે તેમણે જ કહ્યું કે હું પણ અમદાવાદથી આવ્યો છું, હું ઇમરાન ખેડાવાલા અને જ્ઞાનીબેન ઠાકોર અમે વિધાનસભામાં એક બેન્ચ ઉપર બેસતા હતા અને ઇમરાન ખેડાવાલાએ ગુલાબસિંહ રાજપૂત માટે મત પણ માગ્યા। આ સાથે સાથે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર પણ કર્યા। કેવી રીતે ઇમરાન ખેડાવાલાએ મત માંગ્યા અને કઈ રીતે ભાજપ ઉપર પ્રહાર કર્યા એ પણ સાંભળો। ન જાત પર ના ભાત પર મોહર લગાવો હાથ પર। આજના આ પ્રોગ્રામમાં ખાસ કરીને મને મારા સાથે 2017માં વિધાનસભાના અંદર જ્ઞાનીબેન અને હું એક જ બેન્ચ પર બેસતા હતા। એટલે બેન જે જ્ઞાનીબેન જે પ્રમાણે વિધાનસભાના અંદર જે વાત કરતા હતા, સમાજ માટે વાત કરતા હતા, ભારતીય જનતા પાર્ટીના લોકો પણ એને જોતા હતા અને કેવી રીતે કામ થાય એ કામ કરાવવાની તાકાત જ્ઞાનીબેનમાં હતી। આજે આપ સૌના આશીર્વાદથી આજે 26 સીટમાંથી એક સીટ લોકસભાના અંદર જીતીને ગયા છે। આપ લોકોનો તાકાત ને આપ લોકોના આશીર્વાદ કે આજે માહોલ બનાવી દીધો છે ગુજરાતના અંદર કે આવનારા દિવસોના અંદર જ્યારે હું સમજુ છું કે આજે આ પેટા ઇલેક્શન જ્ઞાનીબેને જે રાજીનામું આપ્યું એ સીટ ખાલી થઈ અને ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનીને આપની વચમાં આવ્યા છે। મિત્રો, અહીંયા બેઠેલા તમામ લોકોની આંખો પર હું જોઈ રહ્યો છું, તમામ લોકોની ચિંતા છે, ચિંતા કે 13 તારીખ આવે ને હું મત આપવા જાઉં, કોંગ્રેસને મત આપું, એ ચિંતા વડીલોમાં દેખાય છે, યુવાનોમાં દેખાય છે મને। એટલા માટે હું અમદાવાદથી આવ્યો છું। આપને જે ઉમેદવાર છે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર છે એ સેવક છે, સેવક યુવાન છે અને હંમેશા કામ કરવા વાળી વ્યક્તિ છે, દોડવા વાળી વ્યક્તિ છે। એટલે એમને મત મળશે એટલે આવનારા દિવસોના અંદર જે પ્રમાણે વાવ વિધાનસભાના અંદર જે પ્રમાણે બેન કામ કરતા હતા એ જ પ્રમાણેના કામ ગુલાબસિંહભાઈ અને તેમની ટીમ ને કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકરો કરશે। હું આપને ખાતરી આપવા આવ્યો છું। આ ખાતરી એટલા માટે આપું છું કે આ ઇલેક્શનના અંદર આ એક બાય ઇલેક્શન છે, પેટા ઇલેક્શન છે। આ જીતવાથી 100% હું સમજુ છું કે આવનારા 2027ના અંદર કોંગ્રેસ પક્ષની સરકાર બનવાની છે, એનું અહીંયાથી શ્રી ગણેશ થવાના છે। આ પેટા ઇલેક્શન અમે જીત્યા અને જીતવાના જ છે। બેને કીધું કે અત્યારે લડાઈ છે અપક્ષ અને કોંગ્રેસની છે। ત્રીજા નંબર પર છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને અત્યારે જે પ્રમાણે એમને વિસ્તારમાં લોકો ઘૂસવા નથી દેતા એવી હાલત છે। એટલે આપને વિનંતી કરવા આવ્યો છું, 2 હાથ જોડીને વિનંતી કરું છું કે ગુલાબભાઈને તમે જીતાડો અને 13 તારીખે વધારેમાં વધારે મત આપો અને જે કોંગ્રેસ પક્ષના જે વિચારધારા છે, કોંગ્રેસ પક્ષની વિચારધારા એકતાની વિચારધારા છે કે તમામ સમાજના લોકોને સાથે લઈને ચાલે છે। હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો હોય, કોઈની તકલીફ પડતી હોય તો કોંગ્રેસ પાર્ટી એવી પાર્ટી છે કે તમામ લોકોના દુઃખ દર્દમાં આવીને ઉભી રહે। એના ઉમેદવાર છે, કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે ગુલાબસિંહ રાજપૂત।
એટલે આપણે તમામ સમાજને એટલું જ સન્માન આપીએ છીએ. એ પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી, કે તમામ સમાજને લોકોને દુઃખ દર્દના સાથી બનીને કામ કરવા વાળી પાર્ટી છે કોંગ્રેસ પાર્ટી છે. એટલે આપને વિનંતી કરવા આવ્યો છું, આપનો નાનો ભાઈ છું, મારા વડીલ બેઠા છે, મારા યુવાન મિત્રોને હું કહેવા આવ્યો છું કે 13 તારીખના દિવસે વધારેમાં વધારે વોટિંગ કરજો, અને કોઈ બહારગામ રહેતા હોય તો એમને પણ બોલાવી લેજો કે ભાઈ 13 તારીખે તું આવીને મત નાખીને જજે, અને કોંગ્રેસ પાર્ટીના અમારા ઉમેદવારને જીતાડવાનો છે, ને ઉમેદવાર જીતશે એ મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે. એટલે વધારે અહીંયા આપના જે વચમાં આવવાનો મોકો મળ્યો છે, હું આપને એક જ રિક્વેસ્ટ કરું છું કે 13 તારીખ એક નંબર છે, એક નંબરનો માણસ છે, નંબર બી એક છે, એટલે એક નંબરના નિશાન, પંજાના નિશાન પર આપે વધારેમાં વધારે વોટિંગ કરીને ગુલાબસિંહ રાજપૂતને જીતાડવાનો છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. તો હવે વાવની ચૂંટણીમાં અત્યાર સુધી કોંગ્રેસ એમ કહેતું હતું કે અમદાવાદથી એક વ્યક્તિ તમારી વચ્ચે આવે છે, પરંતુ હવે કોંગ્રેસ પક્ષની અંદર પણ એક નેતા અમદાવાદથી આવી ચૂક્યા છે. એટલે હવે બંને પક્ષે નેતાઓની લાઈન લાગી ચૂકી છે, અને બંને પક્ષે નેતાઓ એ પ્રચારની અંદર લાગી ચૂક્યા છે. ગુલાબસિંહ રાજપૂતની સાથે જ્ઞાની ઠાકોર છે, ભરતજી છે, બળદેવજી છે, આ તમામ લોકો એક સાથે પ્રચાર કરી રહ્યા છે. જ્યારે બીજી તરફ એક મોરચો અલગથી કોંગ્રેસનો તૈયાર થઈ અને એ પણ પ્રચારની અંદર લાગ્યો છે, જેમાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ પણ છે. તો સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના પણ અલગ અલગ મોરચાઓ કામ કરી રહ્યા છે, જેમાં સ્વરૂપજી ઠાકોરની સાથે અમીરામ આસલ સહિતના ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠા સંગઠનના નેતાઓ છે. તો એક તરફ અલ્પેશ ઠાકોર પણ પોતાની ઠાકોર સેનાની સાથે લઈને પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આપને શું લાગી રહ્યું છે આવા બનાસકાંઠાની અંદર? એક તરફ ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સમાજના નેતાઓને એક બાદ એક મેદાનમાં લાવવામાં આવી રહ્યા છે. જો કે કોંગ્રેસના ઠાકોર સમાજના તમામ નેતાઓ તો મેદાનમાં છે જ, પરંતુ હવે કોંગ્રેસ ઠાકોર સિવાય અન્ય સમાજના મતદારોને રીઝવવા માટે પણ પોતાના નેતાઓને મેદાનમાં ઉતારી રહ્યા છે. એટલે કે હવે એક તરફ અપક્ષ ઉમેદવાર માવજી પટેલ છે, કે જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની આખી ફોજ છે. 13 તારીખે મતદારો તો પોતાનો મત આપશે, પરંતુ આપને શું લાગી રહ્યું છે બનાસકાંઠાની આ વાવ બેઠકને લઈને, ભાજપ અને કોંગ્રેસની ફોજને લઈને? એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો ને. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.